સુરતના કાપોદ્રા વિસ્તારમાં કરબનાથ મહાદેવ મંદિર પાસે આવેલા ધામેલિયા બ્રદર્સના 200 થી 300 જેટલા કારીગરો હડતાળ પર ઉતર્યા। છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી ભાવ વધારાની માંગ કરી રહેલા કારીગરોની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા હવે હડતાળનો માર્ગ અપનાવ્યો। કારીગરોનું કહેવું છે કે લાંબા સમયથી ભાવ વધારાની રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેના પગલે કારીગરોએ કામ બંધ કરીને વિરોધ નોંધાવ્યો। માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખની કારીગરોએ ચીમકી ઉચ્ચારી છે। કયા કારખાનું છે અને કઈ રીતનો વિરોધ છે? આ ધામી બ્રધર્સનું બિલ્ડિંગ છે અને ભીખાભાઈ ધામેલિયાનું કારખાનું છે। શું વિરોધ છે? વિરોધ તો આજે 3 વર્ષ પહેલાં આ લોકોએ જે ભાવ ખરાબ સમયમાં ઘટાડેલો હતો એ ત્યારે તેણે કીધું હતું કે અમે આ ભાવ તમને 400 મહિનામાં જ્યારે સમય સુધરશે ત્યારે પાછો કરી આપશું, તો અમે એની વાત સ્વીકારી લીધી હતી અને અમે કામે બેસી ગયા હતા। આજે 3-3.5 વર્ષ થઈ ગયા પણ એ લોકો કાંઈ જોતા નથી ને આજે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે। આજે અમારે ત્યાર પછી મોંઘવારી વધી છે, ઓછામાં ઓછી 20% મોંઘવારી વધી। આજે અમારા ખાતામાં લગભગ 20,000થી નીચેના કારીગર છે, 20,000 ઉપરનું કોઈ કામ કરી શકતા નથી। તો આજે એ કારીગરને 20,000માંથી મોંઘવારીમાં કેમ પૂરું થાય? જો એ 20,000ને લઈને જીવવા જાય તો કારીગરો રીબાઈ જીવે એવી વાત છે, સમજ્યા? નો આપણે છોકરાઓને સારું શિક્ષણ આપીએ છીએ, નો છોકરાને ભણાવીએ છીએ, નો છોકરાને સારી વસ્તુ લઈ દઈએ છીએ। આજે કારીગરો પોતાનો સમય વેચીને પૈસા કમાવાની વાત છે, તો આ કારીગરને દુઃખની વાત કહેવાય કે કારીગરો હમું એના માલિકોએ જોવું જોઈએ, એને બદલે આ શોષણ દિવસે દિવસે વધતું જાય છે। જો કામ વિરોધમાં છે અત્યારે 200 થી 300 કારીગર તો અત્યારે ટોટલ અહીં છે, બીજા 200 કારીગર વૈયા ગયા છે ઘેરે। બે એકમ બંધ કર્યા છે, 2 એકમમાં તકલીફ છે, એ એકમ બંધ કર્યા છે। કારખાના માલિક દ્વારા શું જવાબ આપવામાં આવે? માલિક દ્વારા જવાબમાં તો ઓળખોળ વાત કરવામાં આવી, 10% એ કે અમે ભાવ તમને વધારી દઈએ, પણ એને 30% ભાવ તોડેલો છે। એ પણ 10 વર્ષ પહેલાનો ભાવ હતો, એ તોડેલો છે। હવે 30% એ ભાવ કરીને એની ઉપર વધારવો પડે એવી પરિસ્થિતિ ગણાયા છે। એને બદલે હવે એ 30% તોડ્યો છે, એ ભાવ પણ એને વધારવો નથી અને એમ કહે છે કે 10% ભાવ વધારી દઈએ, તમારે બેહવું હોય તો બેસી જાઓ। તો અમે બધા માંગ કરી ઉભા, તો અમારે કાંઈ કોઈને કામે બેહવું નથી। આ કારીગરો એમ કહે છે કે તો અમે બહાર અમારી રીતે બેસી દઈએ છીએ અને હજી વાટાઘાટો ચાલુ છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।